10 કરોડથી ઉપર જે ઉદ્યોગપતિઓનું ટર્નઓવર હોય એના માટે ખૂબ જ સારા સમાચાર છે. અત્યારે અમે એક હોટલમાં મિટિંગમાં આવેલા છીએ અને એક છે ને વાઢવાણી ફાઉન્ડેશન કરીને એક ફાઉન્ડેશન છે. હું તમને બતાવું. જો આ છે ને રોમેશ વાઢવાણી કરીને એક ઉદ્યોગપતિ છે જેને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. એને સમાજમાંથી ઘણા બધા રૂપિયા કમાણા, પણ એનું ધ્યેય એવું છે કે આ પૈસા મારે પાછા સમાજમાં આપવા. એટલે આ પૈસામાંથી એને એક ફાઉન્ડેશન શરૂ કર્યું છે અને આ ફાઉન્ડેશન છે એ જે ઉદ્યોગપતિઓ 10 કરોડ સુધી પોતાની મહેનતે પહોંચ્યા હોય, પછી 20 કરોડ હોય, 50 કરોડ, 100 કરોડ, 500 કરોડ જેટલા પણ પહોંચ્યા હોય એ લોકોને એક પણ રૂપિયો ચાર્જ વગર સાવ ફ્રીમાં સિસ્ટમ ડેવલપ કરી દે છે. અને જે કાંઈ પ્રોબ્લેમ આવતા હોય ઉદ્યોગમાં, જે કાંઈ બોટલનેક હોય એ બધાય બોટલનેક એની એક્સપર્ટની ટીમ છે એ ત્યાં આવી અને રૂબરૂ વિઝિટ કરી અને કોઈ પણ જાતના ચાર્જ વગર સાવ ફ્રી કરી આપે છે. અત્યારની મિટિંગમાં અમારે છે કેદાર સર છે, ધારા મેડમ છે, એને ખાસ ઉપસ્થિત રહે અને અમને આટલા લોકોને માહિતી આપી છે. અને જે લોકો 10 કરોડથી વધારે પહોંચેલા હોય પોતાની જાત મહેનતથી અને એને આગળ વધવાનું હોય તો એ લોકોને સિસ્ટમ પ્રોસેસ અને એકદમ બધી જાતનું સેટઅપ કરી દે છે વાઢવાણી ફાઉન્ડેશન. જુઓ તમે, આ વાઢવાણી ફાઉન્ડેશન છે અને આ છે રોમેશભાઈ વાઢવાણી જેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. તો આ વાઢવાણી ફાઉન્ડેશન છે એ આ ફ્રીમાં શું કામ આપે છે? કેમ કે એનો હેતુ છે જોબ ક્રિએશન, વધુમાં વધુ લોકોને રોજગારી મળે એના માટેનું જોબ ક્રિએશનનો હેતુ છે. કેમ કે જે લોકો 10 કરોડ સુધી પહોંચ્યા છે એ લોકોએ ઘણા બધા ફેમિલીને રોજગારી તો આપેલી જ હશે, પણ આ રોમેશભાઈનું એક એવું મિશન, ટૂંકમાં એવો હેતુ છે કે વધુમાં વધુ રોજગારી ક્યારે મળે કે તમારો બિઝનેસ વધુ મોટો બને તો વધુમાં વધુ રોજગારીનું સર્જન થાય. એટલે 10,000 કરોડ સુધીની કેટલી કંપની બનાવવાની છે આપણે? 1000 કંપની 10,000 કરોડ સુધી. હા, 1000 કંપની 10,000 કરોડ સુધીની બનાવવાની છે અને 10,000 કંપની 1,000 કરોડ સુધીની બનાવવાની છે. 1 લાખ કંપની 100 કરોડ સુધી. 1 લાખ કંપની 100 કરોડ સુધી પહોંચાડવાની છે. અને જો આ હેતુ પાર પડશે તો ભારતમાં ક્યાંય બેરોજગારીની સમસ્યા નહીં રહે અને ભારત છે એ વિકાસશીલ દેશમાં પણ ઉપરની લાઈનમાં આવી જશે. હા, સોને કી ચીડિયા ખરેખર બનશે. અને આ આખી પ્રોસેસ છે એ સિલેક્શન બેઝ છે. હું અહીંયા નીચે વેબસાઇટની લિંક તો આપી જ દઉં છું, પણ એમાં આપણે એપ્લાય કરવાનું છે અને એ લોકો છે ને એ સિલેક્શન કરશે. અને સિલેક્શનમાં જો આપણે પાસ થઈ જાય, ટૂંકમાં સિલેક્ટ થઈ જાય તો આપણને જે કંઈ આ લાભ છે એ બધો મળી જશે.